નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને માર્કેટ ટ્રેન્ડ. આજે ચર્ચા કરીશું બે એવા સેક્ટર્સ પર કે જેના પર અત્યારે ખાસ ફોકસ આવી રહ્યું છે, રેલવે અને ડિફેન્સ. બંનેમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ વોલેટિલિટીમાં પણ એક ખાસ એવી ખરીદારી જોવા મળી રહી છે. નવા ઓર્ડર્સ હોય, સરકારનું આ સેક્ટર્સ પર ફોકસ હોય, એક્ઝિક્યુશન હોય, આ બધું આધાર રાખે છે આ સેક્ટરના અને કંપનીઓના પરફોર્મન્સ પર. તો હવે આગળ આ બંને સેક્ટર્સમાં શું કરવું જોઈએ, ફંડામેન્ટલ્સ કેવા છે, કે આ સ્ટોક્સ પર ફોકસ હોવું જોઈએ, એ બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સ પાસેથી. આપણી સાથે અત્યારે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને જગદીશજી, આપણે રેલવે અને ડિફેન્સ પર ચર્ચા કરવાની છે. રેલવે સાથે એક તો સૌથી પહેલાં એક શરૂઆત કરીશું, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂત નીતિ સરકાર દ્વારા અપનાવતી જોઈ રહ્યા છીએ આ સેક્ટર પર. રોકાણને લઈને, નવા ઓર્ડર્સને લઈને, જે આપણને એક આધુનિકરણને લઈને આપણે બજેટમાં પણ જોયું હતું કે ખાસ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. તો કઈ રીતે રેલવે સેક્ટરને તમે જોઈ રહ્યા છો, સૌથી પહેલાં એ જાણીએ. ગુડ આફ્ટરનૂન. રેલવે ઇન્ડસ્ટ્રીઝ આપણે જાણીએ છીએ એ પ્રમાણે 170 વર્ષ જૂની છે અને મિલિયન્સ ઓફ પેસેન્જર્સ ને કરોડો લોકોને રોજ એ કમ્યુટ કરે છે. ફ્રેટ ટ્રાન્સફર પણ છે, નેટવર્કિંગ બહુ મોટું છે રેલવેઝનું, અને ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથમાં પણ આ પર્ટિક્યુલર રેલવેનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. આ તમે જુઓ તો આ રેલવેની હિસ્ટ્રી જો તમે જુઓ તો એ ડેટ્સ બેક ટુ ઇવન બ્રિટિશ કોલોનિયલ એરાનો છે. એ પેસેન્જર ટ્રેન પહેલી ચાલુ થઈ હતી મુંબઈ ટુ થાને 1853માં, અને એ પછી તમે આજની પરિસ્થિતિ જુઓ તો એક્સપોનેન્શિયલ ગ્રોથ આ પર્ટિક્યુલર પાર્ટીમાં છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જે રીતે અત્યારે રેલવેનું નેટવર્ક છે, વિચ ઇઝ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ હોલ વર્લ્ડ, એટલે અત્યારે જે પરિસ્થિતિ છે અને નવા જે ફ્રેટ કોરિડોર્સ અત્યારે બની રહ્યા છે, પ્લસ જે સરકારનો પોતાનો જે ખર્ચો જે છે, જે જૂની લાઈને નવી લાઈનમાં કન્વર્ટ કરવાનો, જે નેરો ગેજ છે અને બ્રોડગેજમાં કન્વર્ટ કરવાનો. તમે જુઓ તો રેલવે પેસેન્જર સર્વિસ સાથે સબઅર્બન ટ્રેન્સ પણ છે, લક્ઝરી ટ્રેન્સ પણ છે, અને ઇવન રિમોટ વિલેજીસને મોટા સિટી સાથે કનેક્ટ કરે એવી પણ અત્યારે આખી રેલવેની આપણે ત્યાં વ્યવસ્થા છે. રેલવેના તમે સેક્ટરમાં, તમે ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ કે ન્યુમરસ ચેલેન્જીસ પણ આવી છે, ઇન્ક્લુડિંગ ફંડિંગ કન્સ્ટ્રેન્ટ છે, સેફ્ટી કન્સર્ન છે, એજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સૌથી મોટું મેં કહ્યું કે શરૂઆતમાં કહેવાનું માત્ર એ જ હતું કે જે રેલવે ચાલુ થઈને 170 વર્ષ થયા છે, એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જૂના થયા છે એને રિપ્લેસ કરવાની પણ અત્યારે ત્યાંથી જરૂર ઊભી થઈ છે. અને ઓફકોર્સ ફ્યુચર તો બહુ પ્રોમિસિંગ છે, કારણ કે આપણને ખબર છે કે સરકાર જે રીતે હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ બનાવે છે, એક્સપાન્શન ઓફ વંદે ભારત એક્સપ્રેસ નેટવર્ક બનાવે છે, મોડર્નાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પેસેન્જરની એમ્યુનિટીઝમાં ઘણો બધો સુધારો સરકાર અત્યારે કરી રહી છે. અને રેલવે તમે આમ જુઓ તો લગભગ આ આખા હિન્દુસ્તાનને જોડતું માત્ર એક એવું નેટવર્કિંગ છે કે કન્યાકુમારીથી તમે કાશ્મીર સુધી રેલવેમાં અત્યારે જઈ શકો છો. એટલું બધું એક્સપાન્શન આ રેલવેમાં થયું છે. અને આવનાર દિવસોમાં મેં તમને કહ્યું તે પ્રમાણે હજી ઘણા બાકી છે, અને જે સેપરેટ જે ફ્રેટ કોરિડોર બનવાની અત્યારે તૈયારી છે કે જેને કારણે ગુડ્સ ટ્રેનનો લોડ પેસેન્જર ટ્રેનના જે છે એના પર ના આવે, એ પણ અત્યારે ફૂલ સ્ટ્રેનની અંદર છે. અને એની લેટેસ્ટ ડેવલપમેન્ટ છે, ફાઇનાન્શિયલ હેલ્થ છે, ગ્રોથ પ્રોસ્પેક્ટ છે. એટલે આ બધી વસ્તુમાં ચોક્કસ મને ધ્યાન રાખીને એવું લાગે છે કે રેલવે સ્ટોક્સ એવા છે, ઘણા બધા રેલવે સ્ટોક છે, એક બે નથી, IRFC છે, IRCT છે, રેલ વિકાસ નિગમ છે, કન્ટેનર કોર્પોરેશન છે, ઇન્ટરનેશનલ છે, ટાટાગર વેગન છે, પ્લેન્ટી ઓફ સ્ટોક્સ આર અવેલેબલ. પણ મને એવું લાગે છે કે યુ હેવ ટુ ચૂઝી અબાઉટ ધીસ પર્ટિક્યુલર સ્ટોક. તમે જ્યારે એને ખરીદી કરો છો ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બહુ જરૂર છે કે આ બધું એક્સપેન્શનની સાથે બીજી કઈ એવી રેલવેની કંપની છે કે જેને પેરેલલ આ જાતના ગ્રોથના એડવાન્ટેજ મળવાના છે, અને એના પર જ તમે તમારો મદાર રાખીને જો રોકાણ કરો તો આ બધા, જો કે બધા શેરો સારા છે, એમ નથી કહેતો ખરાબ છે, પણ તો તમને એવું લાગે છે કે યુ કેન ચૂઝ ધ બેસ્ટ શેર, અને ચોક્કસ તમે એમાંથી બહુ સારો મબલક નફો લોંગ ટર્મમાં કમાઈ શકો છો. જી, ડેફિનેટલી સારા સિલેક્ટિવ સ્ટોક્સ છે, રેલવેમાંથી એક પસંદ કરી લોંગ ટર્મ એક સારો ફાયદો પણ તમારા પોર્ટફોલિયોને થઈ શકે છે. આપણી સાથે ખાસ રજૂઆતમાં હવે જોડાઈ રહ્યા છે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી. મયુરેશજી, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને રેલવે પર એક ચર્ચા કરી રહ્યા હતા જગદીશજી સાથે, પણ આપની પાસેથી વ્યૂ લઈએ. જે રીતે આ સેક્ટર પર એક નવા ઓર્ડર્સની આપણને અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે, જે રીતનો સરકારનો એક ફોકસ છે, અલોકેશન છે, એક્ઝિક્યુશન છે, આ બધું આધાર રાખતું હોય છે. નંબર્સના ફ્રન્ટ પર પણ જોઈએ તો જે રીતના કે Q4 અત્યાર સુધીનું જે એક ડેવલપમેન્ટ કંપની બતાવી રહી છે, આ સેક્ટર, મયુરેશજી, રેલવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેરી ગુડ આફ્ટરનૂન. ની બે એસ્પેક્ટ્સ. પહેલી વસ્તુ આઈ થિંક જેટલી એલોકેશન થઈ છે કેપિટલ બજેટમાં ઇઝ અ સિગ્નિફિકન્ટ બજેટ ટુવર્ડ્સ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ નવા રેલવે લાઇન્સ હોય, અપગ્રેડેશન ઓફ રેલવે સ્ટેશન્સ હોય, મોડર્નાઇઝેશન ઓફ રેલવે લાઇન્સ હોય, ઓર કોચ સિસ્ટમ્સ હોય, અને એ બધી એસ્પેક્ટ્સ આઈ થિંક શુડ પ્લે આઉટ પોઝિટિવલી
ઇન્ક્લુડિંગ ધ કોલિજન સિસ્ટમ જેને હવે કવચ કહે છે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે આપણે એક્સપેક્ટેશન બાંધીને રાખાય કે કોર રેલવે સિસ્ટમ માટે આઈ થિંક દેર કેન બી અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ગ્રોથ ડ્રાઈવર્સ કમિંગ થ્રુ. જેટલા પણ નવા ટ્રેન્સ લોન્ચ થયા છે, વંદે ભારત ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ ઓફ દેટ. Has turned out to be a globally best product as we speak. And let's not forget કે I think જે મેટ્રો ટિયર 1 સિટીઝમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના કોચેસ એક્સેટ્રા. આઈ થિંક એ જે એન્સિલરી નેટવર્ક છે that should also probably add up. બે એંગલ્સ. પહેલી વસ્તુ આઈ થિંક કેટલી એક્ઝિસ્ટિંગ કેપેસિટીઝ છે ઘણા બધા મેન્યુફેક્ચરર્સ માટે એ જોવાનું રહેશે. બીજું આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ રોલિંગ સ્ટોક ઇટસેલ્ફ what is the capacity to execute the expected orders expected to come through, અને આટલા માટે આઈ થિંક કેટલી રોલિંગ સ્ટોકની કેપેબિલિટી અને કેપેસિટી છે ઇન ટર્મ્સ ઓફ ટર્નઓવર ડાયનેમિક્સ. એન્ડ એટ ધ સેમ ટાઈમ કેવી રીતે એક્ઝિક્યુશનના એક પરિમાણ રહેશે. આઈ થિંક આ બધા ફેક્ટર્સ આઈ થિંક પ્લે આઉટ કરશે ઇન ટર્મ્સ ઓફ રેલવે સ્ટોક્સ. લેટ્સ ઓલ્સો નોટ ફોરગેટ કે જેટલું કેપેક્સ છે or કેપેક્સ લાગી રહ્યું છે for railway stocks or railway manufacturing capabilities, existing capacities કેટલી છે, brownfield to greenfield expansion if needed કેટલું લાગશે, and that capex how will that have a bearing in terms of the overall cash flows of these companies. કારણ કે working capital cycle બહુ elongated હોય આ બધા players માટે being a capex heavy oriented industries. I think all these aspects need to be taken into account before ultimately a call is taken on individual stocks within the sector. But ultimately sector is a prime example in terms of very strong infra growth. And જેટલું I think કામ થયું છે in the last few years has been stellar in all aspects of this sector. વ્યૂ બનતો એક જોઈ રહ્યા છો ઓવરઓલ એક ખાસ કરીને સેક્ટર રેલવે પર. તો એક સ્ટોક સિલેક્શન પણ જાણીએ. જગદીશજી, જે રીતે તમે જણાવ્યા હતા ઘણી બધી સારી કંપનીઓ જે છે આ સેક્ટરમાંથી છે, પરંતુ અગર એક પસંદ કરવાની હોય રેલવેમાંથી એ તમારા તરફથી કેવું રહેશે રેકમેન્ડેશન? મારી પસંદગી પહેલી છે IRCTC, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. આપ જાણો છો કે જે રીતે સરકારનું અત્યારે એક અભિગમ ખાસ કરીને જે કેટરિંગ અને ટુરિઝમમાં એક નવા એ લોકોના જે પ્રયોગ પણ કર્યા છે અને સફળ પણ રહ્યા છે, અને જે જાતની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આ જાતની, અને વર્ચ્યુઅલી એવરી જેટલા બી પેસેન્જરો ટ્રાવેલ કરતા હોય છે એને આ પર્ટિક્યુલર કંપની કોઈને કોઈ રીતે સીધી કે આડકતરી રીતે સાંકળી લેતી હોય છે. એટલે મને એવું લાગે છે કે આ IRCTC ની અંદર સ્કોપ ઇઝ અનલિમિટેડ. અત્યારેનો ભાવ છે લગભગ 778 રૂપિયાનો. ઓલ ટાઈમ હાઈ ગયો છે 1085, 1090. એટલે આની અંદર મને એવું લાગે છે કે સ્ટીલ ધેર ઇઝ લોટ ઓફ સ્કોપ. લાઈફ ટાઈમ હાઈ તો એનો ભાવ લગભગ 1250 કે 1300 રૂપિયાની આસપાસ ગયો હતો. પણ અત્યારની પરિસ્થિતિ જોતા અને કમિંગ ટુ ધી કરેક્શન ઇટ હેઝ કમ ડાઉન. અત્યારે 777 નો ભાવ છે. આઈ થિંક આ શેરમાં જો તમે તમારો અભિગમ એટલીસ્ટ 2 કે 3 વર્ષનો ચોક્કસ રાખો તો એનો જે 52 વીક હાઈ છે 1085 એની આસપાસ તો આવવાની ચોક્કસ શક્યતા છે. થોડું લોંગ ટર્મ જે શોર્ટ ટર્મનું હોય તો કદાચ ઇટ કેન રીચ અપ ટુ અબાઉટ 950 રૂપીઝ ઓર સો. એટલે 774 ના ભાવે કે 77 ના ભાવે તમે આજે પણ એને ખરીદો વિથ અ સ્ટોપ લોસ ઓફ જસ્ટ 700 રૂપીઝ, તો મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર શેર વિલ ડેફિનેટલી ગીવ યુ અ મચ બેટર રિટર્ન ઓવર અ પીરિયડ ઓફ 2 to 3 years. ઓકે, તો IRCTC આ કંપની પર રેકમેન્ડેશન જોઈ રહ્યા છે જગદીશજી તરફથી, જ્યાં 700નો સ્ટોપ લોસ રાખવાનો છે. શોર્ટ ટર્મ 950ના ટાર્ગેટ અને લોંગ ટર્મ 2 થી 3 વર્ષનો અગર અપ્રોચ છે તો 1085 સુધી પણ લેવલ્સ પહોંચતા આપણને બતાવી શકે છે IRCTC. મયુરેશજી, આપના તરફથી આ સેક્ટરમાંથી કઈ કંપની રહેશે જે ફંડામેન્ટલી તમે સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? નોટ અ બાય રેકમેન્ડેશન, પહેલા જ કહું છું, પણ જે વોચ લિસ્ટ પર અમારું સ્ટોક છે ટેક્સમેકો રેલ. અમારું બિલીફ એવું છે કે આઈ થિંક જેટલી ઓર્ડર બુક છે આજની તારીખમાં, ધી ઓર્ડર બુક શુડ ઇન્ક્રીઝ ક્વાઇટ સબસ્ટેન્શિયલી. જેવી રીતે આ નંબર્સ કંપનીને ડિલિવર કર્યા છે ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન, દેર ઇઝ એવરી એલિમેન્ટ ઓફ હોપ એન્ડ ઓપ્ટિમિઝમ કે જે એબિટા પરફોર્મન્સ છે, જે એબિટ માર્જિન્સ છે, that should show significant amount of improvement as we head into the next few quarters. And let's not forget, I think the entire balance sheet dynamics એક sticky હતી પાછલા કઈ વર્ષોમાં. I think that change has probably transpired in the last 2 years. અને જેવી રીતે આ change exponentially વધશે because of better capabilities, better execution, better operating leverage, relatively better pricing power and relatively better margin orders. આ બધા પાસાઓ return ratios ઉપર play out કરશે, specifically ROC, which should improve quite significantly in our opinion in the next few years. So આ સ્ટોક અમારા ડેફિનેટ વોચ લિસ્ટ. ડેફિનેટલી ખાસ કરીને એક ફોકસ અહીંયાથી ટેક્સમેકો રેલ પર ખરીદારીની સલાહ નથી, પરંતુ આ એક ફંડામેન્ટલી સારી કંપની છે એક વ્યૂ આપણે મયુરેશજી તરફથી બનતો દેખાડી રહ્યો છે.
ત્યારબાદ એક વ્યૂ જે છે ડિફેન્સ પર ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં જગદીશજી એક માર્કેટના ફ્રન્ટ પર એક લઈ લઈએ, કારણ કે જે રીતે એક આ સિરીઝનું પરફોર્મન્સ આપણે જોયું માર્કેટ માટે ઘણી બધી અપડેટ્સ જે છે આપણને આવતી જોઈ, એક સ્થાનિક ફ્રન્ટ પર તમે જુઓ કે પછી એક વૈશ્વિક સ્તરેથી જોઈએ, અને રિસન્ટલી જે એક ડેવલપમેન્ટ આપણે જોયું જે ઓવરઓલ ઇકોનોમી માટે ઘણું સારું, એ આપણને યુએસ ફેડરલ કોર્ટ તરફથી જે રેસિપ્રોકલ ટેરિફ પર એક જે રોક લગાવી છે, પ્રતિબંધ લગાવ્યો છે, એ ઘણું મહત્વનું છે. કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો, કારણ કે જે અનસર્ટિનિટી આપણે થોડા સમયથી જોઈ રહ્યા હતા જે અનાઉન્સમેન્ટ થયું ત્યારથી, તો એ જ એક મોટું ડેવલપમેન્ટ કહી શકાય જે બજાર ખાસ એક ફોકસમાં રાખશે અને આવનારી સિરીઝમાં એક અસર બતાવી શકે છે. હા, તમે જુઓ તો આ પર્ટિક્યુલર જે ડેવલપમેન્ટ ગઈકાલે અમેરિકામાં થયું અને ત્યાંની જે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કોર્ટ છે એને આ પર્ટિક્યુલર જે ટેરિફનું રેસિપ્રોકલ ટેરિફને અને એ લોકોએ કહ્યું કે આ અનકોન્સ્ટિટ્યુશનલ છે, એટલે એની જે માન્યતા છે એ લોકોએ રદ કરી. એક પ્રશ્ન એ વખતે એ પણ ઉઠ્યો હતો કે આ એ લોકોએ જે 90 દિવસનો પીરિયડ આપ્યો છે જે ટ્રમ્પ સાહેબે, એમાં જે ખાલી 10% ડ્યુટી રાખી છે એ પણ શું એને કોન્સ્ટિટ્યુશનની અંદર ગણી શકાય? તો એમાં પણ કોર્ટે રૂલિંગ આપ્યું કે યસ ધીસ 10% ઓલ્સો ઇઝ ઇન્ક્લુડેડ. એનો અર્થ એવો થયો કે એક પણ ટકો ડ્યુટી ત્યાંની સરકાર આ રીતે આ જાતના પાવર્સથી પ્રેસિડેન્ટ પાસે એ રિકવર ન કરી શકે. ધીસ પાવર ઇઝ વિથ ધી કોંગ્રેસ ઓફ ધી અમેરિકા, અને એક પ્રેસિડેન્ટ પાસે ઇમરજન્સીના પાવર ચોક્કસ છે. ઇન કેસ ઓફ ઇમરજન્સી હી કેન એક્સરસાઇઝ ધીસ પાવર. પણ કોર્ટને અત્યારે એવું લાગ્યું કે આ ઇમરજન્સી જેવું કશું નથી અને માત્ર એક કોઈ પણ પ્રેસિડેન્ટની પોતાની મનસુખી પર આ જાતનું જે કરવામાં આવે છે. જોકે ત્યાં સરકાર પોતે ગઈ છે અત્યારે ફેડરલ કોર્ટમાં, અને ફેડરલ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પણ આગળ લોકો ત્યાં જશે. પણ એ વસ્તુ ચોક્કસ છે કે અત્યારે એક કોઝ તો ચોક્કસ આવ્યો છે. ક્યાં સુધી ટકશે એ મને ખબર નથી, પણ ટેમ્પરરી રિલીફ ચોક્કસ કહી શકાય. એટલે આપણે નાસ્ડેક ફ્યુચર્સ અને ડાઉ જોન્સ ફ્યુચર્સમાં આજે બહુ મોટી તેજી સવારે જોઈ હતી. પણ ખરેખર જો આનું ઇમ્પ્લિમેન્ટેશન લોંગ ટર્મ હોય તો જે વધ્યું છે અત્યારે એના કરતાં ઘણું વધારે વધવા જોઈતું હતું સવારે, પણ એ નથી અત્યારે વધાર્યું. એટલે વી હેવ ટુ જસ્ટ વેઇટ ફોર ધ ડેવલપમેન્ટ કે હવે આગળ ધીરે ધીરે શું થાય છે. સાથે અત્યારે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પણ આપણે જોઈએ છે કે વાટાઘાટો શાંતિની માટે તૈયાર થાય છે અને ફરીવાર રશિયા એટેક કરે છે, અને આ બધાની અંદર ફરીવાર માર્કેટ ઇક્વિલિબ્રિયમ થોડું ડિસ્ટર્બ થઈ જતો હોય છે. સેમ થિંગ ઇઝ વિથ ઇઝરાયલ એન્ડ ગાઝા. ઘણીવાર આપણે સાંભળ્યું કે એ યુદ્ધની વાતો થાય છે અને બીજા દિવસે તમે જુઓ કે ઇઝરાયલ ઇઝ બોમ્બાર્ડિંગ ધીસ ગાઝા પટ્ટી. એટલે એક જીઓપોલિટિકલ ટેન્શન તો ચોક્કસ છે. બીજું ઓપેકની મીટિંગ જે આવવાની છે એની અંદર અગત્યનું બીજું પાસું એ છે કે પ્રોડક્શન કેટલું વધારવું. અત્યારે જો વધારશે તો આજે ગઈકાલે સમાચાર તો એવા આવ્યા કે એમાં કોઈ ખાસ વિશેષ એ લોકો ઘટાડો નહીં કરે કે વધારશે નહીં, એવી વાતો ચોક્કસ આવી છે. ધીસ ઇઝ ઓપેક એન્ડ નોન ઓપેક કન્ટ્રીઝ બોથ which are participating in this particular conference. એટલે મારું એવું માનવું છે કે એ બહુ મોટું ફેક્ટર રહેશે. અને અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે જે વાતચીત ચાલી રહી છે, અને આજે ટ્રમ્પ સાહેબે તો એવું કહ્યું છે કે થોડા અઠવાડિયાની અંદર આ ઈરાન સાથે સમજૂતી થઈ જશે, which is definitely a positive part. તો ઈરાનનું જે ઓઇલ છે એ પણ બજારમાં આવશે તો it will be a good for our economy also. Monsoon is definitely, God has been very kind to us, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓવરઓલ ઇકોનોમિક પરફોર્મન્સ તમે ખાલી આઈઆઈપી નો ગઈકાલે એપ્રિલનો જુઓ તો મે બી ડિસઅપોઇન્ટિંગ, ઇઝ નોટ ધેટ બેડ. એટલું કે ચિંતા કરવાની જરૂર નથી. ઓવરઓલ ફેક્ટર્સ અત્યારે તો મને એવું લાગે છે કે ક્વાઇટ ફેવરેબલ. આજનો તમે ઘટાડો જુઓ છો એ બીકોઝ ઓફ ધી મંથલી એક્સપાયરી ઓફ એનએસસી. સેમ થિંગ હેપન્ડ ઓન ટ્યુઝડે ઓલ્સો. ડિફેન્સ આ થીમ માટે રિસન્ટલી વન ઓફ ધ બિગેસ્ટ ઇવેન્ટ્સ જે કહી શકીએ ઓપરેશન સિંદૂર, ત્યારબાદ જે કંપનીઓનું પરફોર્મન્સ, નવા ઓર્ડર્સ, નવા રેકોર્ડ હાઈ પર કંપનીઓ જે છે સ્ટોક્સ આપણને પહોંચતા દેખાયા. ઓર્ડરની સાથે સાથે એક્ઝિક્યુશન છે, સરકાર જે રીતે એક ફોકસ બનાવી રહી છે, કઈ રીતે આ થીમ જે છે લોંગર ટર્મ માટે તમે જોઈ રહ્યા છો ડિફેન્સ? So I'm extremely proud about Operation Sindoor and our armed forces. તો મારી હિસાબે આઈ થિંક જે આપણે કામ કર્યું છે બોર્ડર ઉપર, I think it's a lesson given to Pakistan. And I think it's a lesson that the whole world has probably now got. કે આપણા જે ઇન્ડિજિનિયસલી ડેવલપ ટેકનોલોજી છે આજે, જેવી રીતે આપણા ઓનરરી ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સાહેબ કહેતા હતા, બધી એસ્પેક્ટમાં આપણે જે પ્રોડક્ટ્સ બનાવેલા છે આઈ થિંક આર વર્લ્ડ ક્લાસ. આટલા માટે આઈ થિંક ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા જે ઇન્ડિયન ડિફેન્સ ઓર્ડર્સ આવશે, પણ આઈ થિંક યુરોપ એઝ રીજન ફોર એક્ઝામ્પલ આઈ થિંક હેઝ અ સિગ્નિફિકન્ટ ડિફેન્સ આઉટલે, અને એક્સ યુએસ એ લોકો ગોતી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ વિચ કન્ટ્રીઝ એન્ડ વેર ટુ સોર્સ ફ્રોમ. And India in certain aspects might actually become a front runner. જે એક્સપોર્ટના શેર કહેતા હતા રાજનાથ સાહેબ of 25,000 crores, we might actually be able to compound that value over the next few years. Having said that, મારી હિસાબે I think જે ઓર્ડર બુક છે ઘણી બધી ડિફેન્સ કંપનીઝ પાસે I think are significantly well placed. હજી ઘણી બધી ઓર્ડર્સ આવશે. Obviously જે allocation ડિફેન્સ બજેટ માટે રહેશે in the next few budgets as well
is going to be higher. આ બધા orders are expected to come at a decent margin. અને આટલા માટે જે timeline સાથે execution થશે, where execution risk was one of the biggest risk. મારા હિસાબે with all that has evolved and transpired, એક timelines આપી દેશે બધી companies to execute these orders, which means જે working capital cycle છે, I think that will remain under control. Cash flows will remain under control, અને આટલા માટે જે return ratios અને bottom line growth છે, જે અમે બહુ closely track કરી છે markets માં ઇન્ડિયામાં, that should remain resilient and relatively stronger. Obviously, the valuation perspective છે, a lot of the stocks are richly valued if you compare their 5 or 10 year standard deviation averages. અને આટલા માટે I think earnings, if they keep on coming, મારા હિસાબે I think which they should, I think એક જે પ્રીમિયમ વેલ્યુએશન છે એ કદાચ થોડું જસ્ટિફાયેબલ રહેશે, પણ આ સ્પેસમાં પણ થોડું તમારે સિલેક્ટિવ રહેવું પડશે, ઇઝ વોટ આઈ એમ. ડેફિનેટલી એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટર માટે કઈ રીતે એક ફંડામેન્ટલ્સ અહીંયાથી સેક્ટરને લઈને છે, લોંગ ટર્મ કેવું રહી શકે છે, સિલેક્ટિવ એક રહેવા માટે સલાહ. કંપની જાણીએ પહેલાં જગદીશજી, આ સેક્ટર પર આપની પાસેથી વ્યૂ લઈ લઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો ડિફેન્સ થીમ જે એક ફોકસ આપણને બનતી દેખાડી રહી છે, અવારનવાર આપણે એના પર રિસન્ટલી તો ઓપરેશન સિંદૂર બાદ તો કંપનીઓમાં પણ એક ખાસું આપણને એક રિએક્શન આવતું જોઈ રહ્યા છે, આપનો વ્યૂ લઈએ. તમે જુઓ તો ડિફેન્સ સ્ટોક્સ જે કંપનીઓ રિપ્રેઝન્ટ કરે છે, ડિફેન્સ ઇક્વિપમેન્ટમાં મશીન છે, ટૂલ્સ છે, વ્હીકલ્સ છે, વેપન્સ છે અને ટેકનોલોજીસ જે અલગ અલગ કંપનીઓ વાપરે છે ફોર નેશનલ સિક્યોરિટી અને એક્ઝિક્યુટિવ ડિફેન્સ ઓપરેશન્સ. એટલે જે ઇક્વિપમેન્ટ કંપની સપ્લાય કરે છે, ટેકનોલોજી છે, સિગ્નિફિકન્ટલી કોન્ટ્રીબ્યુટિંગ ટુ સિક્યોરિટી ઓફ ધી કન્ટ્રી ઓલ્સો. ઘણી બધી કંપનીઓ અત્યારે તમે જોશો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, મઝગાંવ ડોક છે, સોલાર ઇન્ડસ્ટ્રીઝ છે, ભારત ડાયનેમિક્સ છે, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, આઈટીઆઈ, ઝેન ટેકનોલોજી, બીએમએલ, ડેટા પેટર્ન્સ, આઝાદ એન્જિનિયરિંગ, ધ લિસ્ટ ઇઝ લોંગ એન્ડ ઓન. પણ એક વસ્તુ એ પણ જાણવાની જરૂર છે કે સરકાર આજે અત્યારે કરી રહી છે જસ્ટ ટુ મેક ધી કે આપણે કોઈ પણ રીતે ભારત પોતાના ડિફેન્સ પ્રોડક્શનમાં સ્વતંત્ર થાય. આ કંપનીઓનું ડિફેન્સ સ્ટોકમાં મેઇનલી તમે જો રોકવાનું એક કારણ એ છે કે એક તો એનો કંપનીનો સપોર્ટ જે ગવર્મેન્ટનો સપોર્ટ હોય છે, ગવર્મેન્ટના જ કોન્ટ્રાક્ટ હોય છે અને રેવન્યુ અને એનો લોંગ ટર્મ ગ્રોથ બહુ સારો છે. બીજું કે ગ્લોબલ જીઓપોલિટિકલ સ્ટેબિલિટી, અત્યારે તમે કહો ઓપરેશન સિંધુની વાત કરી, એ આપણા આદરણીય પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ઇટ ઇઝ અ પોઝ, એ આપણે યુદ્ધ વિરામ નથી કર્યો, ખાલી પોઝ લીધો છે. એટલે ભવિષ્યમાં શું થશે એ આપણને બિલકુલ ખબર નથી. ઘણીવાર અમુક લોકો બહુ તર્ક કરતા હોય છે કે અત્યારે ગઈકાલે તમે જુઓ તો મોકડ્રીલ ફરીવાર ચાલુ થઈ છે, ઇન્કમટેક્સ રિટર્નની જે તારીખ છે 15મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. લોકો એના ઘણા ઘણા અર્થ અનર્થ કરતા હોય છે, પણ પછી સાથે ડાયવર્સિફિકેશન કંપનીનું છે, વેરિયસ ડિફેન્સમાં સબ સેક્ટર છે, એરોસ્પેસ છે, વેપન સિસ્ટમ છે, ટેકનોલોજી છે, એ ઘણા છે. અને ફાઇનાન્શિયલ હેલ્થ કંપનીઓની કેવી છે એ પણ બહુ જાણવાની જરૂર છે. તમે આમ જુઓ તો યુનિયન બજેટ 2025નું જે આવ્યું, એણે 6,81,210 કરોડનું એલોકેશન કર્યું ડિફેન્સ બજેટમાં, કે જે 2024-25 કરતા 6.5% વધારે હતું અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિવાઇઝ અગેન. આનું કેપિટલ એક્સપેન્ડિચર તમે આમાં જુઓ ટોટલ 6,81,000માંથી તો 1,80,000 કરોડ સરકારે નવા વેપન્સ, એરક્રાફ્ટ, નેવલ એસેટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કર્યા છે. રેવન્યુ એક્સપેન્ડિચર જે સરકારનો પોતાનો ઓપરેશનલ એક્સપેન્ડિચર છે, જે સેલરી છે, ટ્રેનિંગ છે, ફ્યુલ છે, there is about 3.1 lakh crores, 3.10 crores. ડિફેન્સના પેન્શનમાં લગભગ 1,60,000 કરોડ જેટલા જાય છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનો પોતાનો ખર્ચો લગભગ 28,683 કરોડ છે. એટલે ગવર્મેન્ટનો સપોર્ટ પૂરેપૂરો છે. લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ અને ઓર્ડર વિઝિબિલિટી આપણને દેખાય છે. હાઈ એન્ટ્રી બેરિયર્સ છે, કોઈ જલ્દી આ ક્ષેત્રમાં કરે તો એને હ્યુજ કેપિટલ એક્સપેન્ડિચર કરવો પડતો હોય છે. અને મેક ઇન ઇન્ડિયા પુશની આપણે મેં વાત કરી કે ગવર્મેન્ટ વોન્ટ ટુ મેક ઇટ ઇન્ડિયા આત્મનિર્ભર ઇન ડિફેન્સ. એટલે બાય 2030 સરકારનો એક એવો છે કે લગભગ 85% ઓફ ધી પ્રોડક્શન શુડ બી ઇન્ડિજિનિયસ, કારણ 10-15% આપણે અમુક વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડે. એટલે આ ડોમેસ્ટિક પ્રોડક્શન, એક્સપોર્ટ, હવે એક્સપોર્ટ આપણે એક્સપોર્ટ કરતા પણ ચાલુ થયા છે. ગયા વર્ષે લગભગ આપણે 12,000 કરોડનું એક્સપોર્ટ કર્યું. આ વર્ષે 24-25માં કદાચ એ આંકડો વધીને 18,000 કરોડ થશે. અને આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે આ એક સેક્ટર એવું છે વિચ ઇઝ ગોઈંગ ટુ બી કન્ટિન્યુઅસલી ધેર ફોર મેની યર્સ ટુ કમ. એટલે આની અંદર જો તમે જુઓ તો આ ડિફેન્સમાં તો લગભગ જે ઘણી બધી કંપનીના મેં નામ મળ્યા, પણ અત્યારે તમે જુઓ તો આખી જે પેટર્ન છે લડવાની એ બદલાઈ ગઈ છે. મોટાભાગની કન્ટ્રીઓ અત્યારે લડે છે ડ્રોનથી, અને બહુ જેટ ફાઇટર્સ બહુ ઓછા જતા હોય છે અને ડ્રોનથી જ આ બધો હુમલો થતો હોય છે અને એની ડેવલપમેન્ટ બહુ ઝડપથી થતી હોય છે. આ દ્રષ્ટિમાં જો અત્યારે સૌથી એક મોટી કંપની મને દેખાતી હોય એ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. અત્યારે એનો ભાવ 387-88 ની આસપાસ છે. ઓલ ટાઈમ હાઈ લગભગ એનો 393 ગયો હતો, વિચ ઇઝ અ લાઈફ ટાઈમ હાઈ. મને એવું લાગે છે કે આ શેરમાં તમે 2 કે 3 કે 5 વર્ષ સમય આપો તો હું માનું છું કે 600-750 સુધી રૂપિયા 3 વર્ષમાં તો ડેફિનેટલી ઇટ વિલ ક્રોસ અબાઉટ 550-600 રૂપીસ, અને 5 વર્ષમાં તો કદાચ 700-650 ની ઉપર જાય તો પણ બિલકુલ નવાઈ નહીં.
કારણ કે આ જ કંપની એવી છે જે ડ્રોન્સ બનાવે છે અને અત્યારે જે લડાઈ લડાય છે એ ડ્રોનથી જ લડાય છે. તો ટાર્ગેટ ઇઝ અબાઉટ, મેં તમને કહું છું, વિથ સ્ટોપ લોસ ઓફ ₹300. ઓકે, તો 300નો સ્ટોપ લોસ ભારત ઇલેક્ટ્રોનિક્સ BEL પર એક રેકમેન્ડેશન જગદીશજી તરફથી બનતું જોઈ રહ્યા છે અને જો 4 થી 5 વર્ષનો સમયગાળો રાખશો 600-650 સુધીના લેવલ્સ પણ આપણને BEL બતાવી શકે છે. મયુરેશજી, ડિફેન્સ માટે કોઈ આપના તરફથી રેકમેન્ડેશન અથવા તો કોઈ ફંડામેન્ટલ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો કંપનીમાં? Mani sir, I think Paras Defense is appropriately placed. The numbers, I think, are decent. Order book decent. They're executing well. Margins are expected to remain strong and steady. And looking at the entire macro and tailwind sector, મારે હિસાબે I think જે bottom line growth રહેશે, જે rating, rankings, institution holding, અમે cancel ઘણા બધા parameters જોઈએ છે. Paras is probably fulfilling a large part of those parameters. So I think Paras is something that we continue liking. Clear disclaimer, our stocks हमारे domestic and global portfolio में रही શકે. Clients may or may not have positions in the stock discussed. તો એક વ્યૂ પારસ ડિફેન્સમાંથી તમે આ કંપની ફોકસમાં રાખી શકો છો લોંગ ટર્મ માટે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે કે હવે રજા લઈએ. જગદીશજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કંઈ શેરની આપણે વાત કરી, બંને સ્ટેક જે મેં આપને ભલામણ કરી છે, મારા પોતાના અંડર પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ભલામણોમાં ચોક્કસ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કામ કરજો. એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. જી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. સ્ટોક્સની ચર્ચા કરી છે. મારા પોતાની કઈ ખોટી નથી, પણ બધા સ્ટોક્સ ક્લાયન્ટ્સ બધા ડિસ્કસ કર્યા હશે. Clients may or may not have position in the stock discussed, but please consult a financial advisor before investing in any of the stocks I've discussed. આભાર. જી, જગદીશજી, મયુરેશજી, આ બધાનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ આપના વ્યૂઝ શેર કર્યા. તો એ સાથે જ માર્કેટ ટ્રેન્ડમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.